મિત્રો, કેમ છો? મજામાં? તો અત્યારે હાલમાં આપણે ખેડૂતની થોડીક કોથમરી વિશે માહિતી લેવા આવેલા છીએ અને અરવિંદભાઈએ કરેલી છે કોથમરી 1 વીઘાની કોથમરી કરી છે અને આપણે માર્કેટ ભાવમાં અત્યારે કોથમરીની કેવી બજાર હાલે એવી અરવિંદભાઈ પાસે થોડીક પૂછપરછ કરી અને અત્યારે કોથમરીમાં કેવા હવા છે એ પણ ખેડૂતને થોડીક આ છે કોથમરીનો નજારો, ઘેરદાર કોથમરી અને દેશી કોથમરીઓ આ. અને અરવિંદભાઈ કોથમરી જવા અત્યારે ખેંચે છે અને મોવા માર્કેટમાં લઈ જવાની છે. તો અરવિંદભાઈ અત્યારે કોથમરીની માર્કેટ કેવી છે? કોથમરીની માર્કેટ જેવી કોથમરી 10 રૂપિયાથી માંડીને 30 રૂપિયા સુધી. તમારી જે કોથમરી મોવા માર્કેટમાં જાય તો કેવા ભાવ આવે છે? 25 થી 30 રૂપિયા. 25 થી 30 રૂપિયા. અને મોવા માર્કેટમાં ટોપ ગણાય ને? હા, ટોપ. તો અરવિંદભાઈનું જે આ બિયારણ છે, જે કોથમરી બિયારણ જુઓ તમે, આ એમાં કાંઈ ઘટે નહીં, કોઈ પણ પ્રકારનો રોગચાળો પણ તેમને દેખાય નહીં અને એકદમ ફર્સ્ટ ક્લાસ. અને કોથમરીમાં તમને કોઈ પણ પીળું પાંદડું પણ જોવા મળશે નહીં. અને અરવિંદભાઈ, રોજની માટે તમે કેટલી કોથમરી લઈ જાઓ? રોજની માટે 3 મણ. 3 મણ કોથમરી રોજની માટે લઈ 5 જાય. કિલો ઘટે કા 5 કિલો વધે. હા. તો એવું છે મિત્ર, જોવો અત્યારે હાલમાં કોથમરી તમને જોવા મળશે બધી. આજે કોથમરી બધી સાંટેલી છે. અત્યારે ખેડૂતોને ઝાઝો ભાગ સિંગમાં, કપામાં, ડુંગળીમાં કોઈ પણ પ્રકારનો નફો લીધેલો નથી. પછી અરવિંદભાઈને કરી નાખી કોથમરી. જુઓ આજે અને ઓર્ગેનિક કોથમરીઓ. આમાં કોઈ પણ પ્રકારની દવા સાંટેલી નથી. આમાં અરવિંદભાઈએ જે 6 થી 7 મહિના જૂની જે સાસ હતી ને, સાસના છંટકાવ કરતા અને એને જે એની વાડીએ, ખુદની વાડીએ જે આપણે સીતાફળીના પાંદડા એને જે પાણીમાં નાખીને લીમડાના પાંદડા અને ખાટી છાશના છંટકાવ કરેલા છે. અને આમાં આપણે ગીર ગાયનું પણ ગામૂત્રનો પણ છંટકાવ કરેલો છે આમાં, આ કોથમરીમાં. અને કોથમરી પણ તમે જોઈ શકો તો ઘેરદાર લીલી સમ ઓર્ગેનિક કોથમરી. જુઓ.